પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી ઉર્જા ક્ષેત્રના સીઈઓ સાથે વાત. કહ્યું, વૈશ્વિક ઉર્જાની માંગ અને તે માંગને પહોંચી વળવા ભારતની ભૂમિકા મહત્વની. સીઈઓએ ભારતની ભૂમિકાની ગતિ પર વિશ્વાસ કર્યો વ્યક્ત. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં રજૂ કરશે આર્થિક સર્વેક્ષણ. ચાલુ નાણાકીય વર્ષના લેખાજોખા કરશે રજૂ. તો આર્થિક પ્રદર્શન અને આગામી વર્ષ માટેના અંદાજની વિગતવાર આપશે માહિતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના આજે અંતિમ સંસ્કાર. બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય. અનેક રાજકીય નેતાઓ થશે સામેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢમાં વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. નરસિંહ મહેતા સરોવર અને અત્યાધુનિક ફાયર વાહનો સહિતની સુવિધાનો શહેરીજનોને મળશે લાભ. મોડી રાત્રે સિંહ સદનની બહાર મુખ્યમંત્રીએ સ્થાનિકો સાથે ચા પીને પાઠવી શુભકામના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. અમદાવાદ મહેસાણા વચ્ચેના 51 કિલોમીટરના હાઈવેને 8 લેન કરવાના નિર્ણયને મંજૂરી. તો આદિવાસી વિસ્તારોના પરામાં કુલ 2020 કિલોમીટરના પાકા રસ્તાની ઊભી કરાશે સુવિધા. ઉત્તર ભારતના કેટલાક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ માટે હવામાન વિભાગની ચેતવણી. ભારે વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નોંધાશે ઘટાડો. તો રાજ્યમાં આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીના વધારાની સંભાવના. ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને વધુ એક ચેતવણી. કહ્યું, પરમાણુ હથિયારો પર વાતચીત માટે જલ્દીથી આવે સાથે, નહીં તો આગામી હુમલો હશે વધુ ઘાતક. તો ઈરાને પણ કર્યો પલટવાર. અને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 50 રનથી આપી મહાત. સિરીઝમાં ભારત હજુ 3-1થી આગળ. પાંચમી અને અંતિમ મેચ 31 જાન્યુઆરીના રોજ તિરુવનંતપુરમમાં રમાશે.